કરમદાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એ સ્વાભાવિક છે. જેમને ખાટું ખાવાનો શોખ હોય છે તેમણે ક્યારેક ને ક્યારેક તો અથાણું, ચટણી કે શાકભાજીના રૂપમાં આ ફળ ખાધું જ હશે. પરંતુ શું તમે સ્વાદ વધારનારા આ કરમદા વિશે જાણો છો કે તે પ્રોટીન, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર છે? અને તે માત્ર સ્વાદ જ નહીં પણ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. તો ચાલો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કરમદાના ફાયદાઓ વિશે. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. દાંત અને પેઢા માટે કરમદાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી દાંતની મજબૂતાઈ તો વધે જ છે, સાથે જ પેઢા પણ સ્વસ્થ અને મજબૂત બને છે. આ સાથે તે શ્વાસની દુર્ગંધ અને પાયોરિયાના ચેપને પણ દૂર કરવામાં મદદ કરે છે. આનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ જાય છે. તેના સેવનથી કબજિયાત, ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે. આ ઉપરાંત ઝાડા થઈ ગયા હોય તો પણ આ ફળ ઉપયોગી છે. તે આંતરડાને સ્વસ્થ રાખવામાં સારી ભૂમિકા ભજવે છે. કરમદા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. તે સ્વસ્થ રોગપ્રતિકારક શક્તિ બનાવે છે અને શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે. આ ઉપરાંત તેમાં રહેલું આયર્ન શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ થવા દેતું નથી. કરમદાને કાચા, શાકભાજી તરીકે કે રસ તરીકે સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. આનાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ ઓછું થાય છે. કરમદાનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા ફાઇબરના કારણે તેનું સેવન કર્યા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેના કારણે બીજું કંઈ ખાવાની ઈચ્છા થતી નથી અને આ કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ફળ લોહીને શુદ્ધ કરીને મગજ સુધી લોહી પહોંચાડવાનું કામ કરે છે અને મગજમાં શુદ્ધ લોહી પહોંચતા મગજ ધીમે ધીમે તેજ બનવા લાગે છે. કરમદાના સેવનથી મૂડ સારો રહે છે. કરમદા એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. કરમદા ત્વચાને થતું નુકસાન અટકાવે છે અને વૃદ્ધાવસ્થાના લક્ષણોને ધીમા કરે છે. કરમદાનું સેવન કરવાથી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. કરમદા ત્વચાની પ્રાકૃતિક સુંદરતા વધારવામાં મદદ કરે છે. આ સાથે તે સ્ત્રીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે માસિક ધર્મના સમયે આવતી સમસ્યાઓ દૂર કરે છે અને મહિલાઓના હોર્મોનલ ફેરફારોને સુધારે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.